આજરોજ ભુજ અનુસૂચિત જાતિ ખેતી સહકારી મંડળી દ્વારા તેઓની જમીનો છેલ્લા 4 દાયકાથી અન્ય વ્યક્તિ દ્વારા કબજાઓ કરાયેલા છે. કબજા છોડાવવા માટે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરાઈ હતી. તેઓની માંગ છે કે 1982-83માં જમીનો સરકારથી અને મંડળીને સોપરત કરાઈ, પરંતુ એ જમીનો આજ દિન સુધી તેઓના જ કબજામાં રહેલી હોય તેવું લાગી રહ્યું છે. વધુમાં તેઓએ જણાવ્યું કે તેઓની મંડળી ઘણા ગામોમાં છે, જેમાં દ્રંગની જમીનમાં અખાડાથી દાવાઓ કરી જમીનનો કબજો અપાતો નથી. SSRDના હુકમ મુજબ જમીનો 2024માં હુકમ પૂર્ણ થઈ તેઓને સોંપવાનો ઓર્ડર હોવા છતાં ખોટી રીતે ધાક ધમકીઓ આપી જમીનો પરત નથી કરી રહ્યા. તેઓની માંગ છે કે તેઓની જમીન તેઓને પરત મળે. આવો વધુ સાંભળીએ તેઓના શબ્દોમાં. આજ રોજ કલેક્ટર કચેરી ખાતે ભુજ અનુસૂચિત જાતિ ખેતી સહકારી મંડળી છે જે એની જમીનો છેલ્લા 4 દાયકાથી અન્ય અસામાજિક તત્વો હોય કે અન્ય જે પણ લોકો હોય એના પાસે આ જમીનોના કબજા છે. તો એ કબજા છોડાવવા માટે આજે અમે એક રજૂઆત કરવા માટે આવ્યા હતા. રાષ્ટ્રીય દંડ અધિકાર મંચ અને મંડળીના સભાસદો તેમજ મંડળીના હોદ્દેદારો પણ આજે ઉપસ્થિત રહ્યા છે. માંગ એવી છે કે જ્યારે 1982-83માં ટોચ મર્યાદા ધારા હેઠળ જ્યારે જમીનો શ્રી સરકાર થઈ અને એના બાદ મંડળીઓને સોપરત કરવામાં આવી, પણ એ જમીનો આજ દિવસ સુધી જાણે કે એમના જ કબજામાં રહેલી છે. તો એ મુદ્દે અમે ઘણો સમયથી અમે છેલ્લા 2017થી રાપરની મંડળી હોય, ભચાઉની મંડળી હોય કે ભુજની મંડળી હોય અમે લડતા આવ્યા છીએ. ભુજની મંડળીનો પણ જમીનો આપવાનો સિલસિલો ચાલુ થયો, પણ જે એક દ્રંગ અખાડાનું જે પ્રશ્ન હતો તે જમીન એવોને એવું માનવું હતું કે એ લોકોની જમીન છે. તો અમે જે તે વખતે આ કેસ તેઓ કલેક્ટરમાં આવ્યા અને કલેક્ટરમાં અરજી કરી, ત્યારથી નિકાલ થયો અને પછી SSRDમાં આ કેસ દાખલ થયો અને SSRDમાં પણ આ કેસ મંડળી પક્ષે આવ્યું અને દ્રંગ અખાડાની જમીન નથી એવું ઓર્ડરમાં પણ જણાવવામાં આવ્યું છે. એ ઓર્ડર 2024ના આવે ત્યારે આજે 2026 હોય અને 2 વર્ષ જેટલો સમય વીતી જાય તો પણ આ જમીનોના કબજા આ સભાસદોને ન મળતા હોય તો આ એક ખૂબ ગંભીર બાબત છે. અમે મેકરણ દાદાને માનીએ છીએ. મેકરણ દાદામાં અમને અસીમ શ્રદ્ધા છે. દાદાની જે જાગીર છે એનો કોઈ આ પ્રશ્ન નથી. એ જાગીરની અંદર જો ગાયોને ગૌચર માટે પણ જમીન થોડી ઘણી જોઈતી હોય તો એનો પણ પ્રશ્ન નથી, પણ અન્ય જે જમીન છે તે અનુસૂચિત જાતિ મંડળીની જમીન છે. તો અનુસૂચિત જાતિ મંડળીના જે સભાસદો છે તેમને વાવવા માટે આપવી એ ફરજમાં આવે છે. તો અમે પણ એ પક્ષે દ્રંગ અખાડાના જે ટ્રસ્ટીઓ કે સંતશ્રી છે એમને પણ નમ્ર અપીલ કરીએ છીએ કે અમે પણ આપના છીએ, તમે પણ અમારા છો. તો આ મુદ્દે વિવાદ નહીં, બેસી સંવાદ કરી અને વસ્તુ પૂર્ણ કરીએ. અન્યથા અમે આજે કલેક્ટર સાહેબ શ્રીને 21 દિવસનો અલ્ટિમેટમ આપ્યો છે. આ અનુસૂચિત જાતિ મંડળીની જમીનો દ્રંગની હોય, હબાઈની હોય કે ભુલાઈની હોય, એ જમીનો લેવા માટે અમે ચોક્કસપણે 21 દિવસ બાદ ચોક્કસ સ્થળ ઉપર જશું. અનુસૂચિત જાતિ મંડળીના સભાસદો રહેશે, રાષ્ટ્રીય દંડ અધિકાર મંચ રહેશે અને જરૂર જણાશે તો ફાયરબ્રાન્ડ નેતા વડગામના ધારાસભ્ય શ્રી ખુદ જમીનો લેવા આવશે એવી અમે ચોક્કસ આજે સાહેબ શ્રીને રજૂઆત કરેલી છે. મારું નામ છે શેખવા રાજેશ લક્ષ્મણભાઈ. હું ભુજ તાલુકા અનુસૂચિત જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળીનો ઉપપ્રમુખ છું. અમુક સંજોગોથી પ્રમુખ સાહેબ હાજર રહી શક્યા નથી. અમારી મંડળીમાં ઘણા બધા ગામો છે. મમવારા છે, કનિયાબા છે, દ્રંગ, કોટાઈ, ફુલાઈ, લોડાઈ, જવાનગર, મોરસર ગામો છે. આ દ્રંગની જમીનમાં ખોટી રીતે અખાડાથી દાવાઓ કરી અને જમીનોને કબજો આપતા નથી અને કાયદા SSRDના હુકમ મુજબ જમીનો 2024માં એનો હુકમ પૂર્ણ થયેલ છે અને એ જમીનો અમને સોંપવાનો ઓર્ડર પણ કરવામાં આવેલ છે. તેમ છતાં એ લોકો ખોટી રીતે ધાકધમકીઓ કરી અને અમારા સાથે ઘણો બધો ધાકધમકીઓ કરીને જમીનો સોપત કરતા નથી. મારા દ્વારા એક જમીનમાં વાવેતર કરવામાં આવેલ હતો. એ જમીનમાં ત્યાં અખાડાના 300 થી 400 સેવક ગણો ભેરા થઈ અને મને દબાવવાની ટ્રાય પણ કરવામાં આવેલ છે. એ લોકો એમ કીધું કે જમીન મૂકી દો, પણ અમે લોકો જમીન મૂકવાના નથી. અમે જમીનો ખેડશું, વાવશું અને અમે સંતોષસિંહ મેકણ દાદાને
પહેલા પણ નમતા હતા, આજે પણ નમીએ છીએ અને ભવિષ્યમાં પણ નમતા રહેશું. અને અમે મેકણ દાદાથી એમનો કોઈ વિરોધ નથી, અમે મેકણ દાદાની સાથે જ છીએ.